શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। काल थी दानना दिवसो 20 दिवस 5-5 दिवस 4 जूथना भावथी। काले दान एकादशी, परिवर्तिनी एकादशी, काले पुरुषोत्तमलालजी सूरतना लेखवाड़ानो प्रागट्योत्सव, दयारामभाईनो प्रागट्योत्सव अने दान एकादशी। काले ठाकोरजीने अटकीमां कालथी ने वधुमां वधु लेरिया અને ચુંદડીના વસ્ત્ર આવશે અને મુગટ ધરાવવામાં આવશે, એટલે વધુમાં વધુ. પછી તો પોતાના ઘરની રીત પ્રમાણે કાલે કાંઈ વ્યવસ્થા ન હોય તો એ ઠાકોરજીને મીઠું ગોરસ અને ખારું ગોરસ. મીઠા ગોરસમાં દહીંની અંદર બુરું ખાંડ અને સેજ ઇલાયચી પધરાવવાની. ઘણા કેસર નાખે છે, ઘણા નથી નાખતા, જેને જેવો ભાવ. અને બીજાની અંદર જીરું શેકવાનું. હવે જે સખડી ધરે છે એ તો મીઠું પધરાવી શકે, લૂણ. સખડી નથી ધરતા તો સિંધાલું. ઘણા લોકો તો નાના નાના આવા માટીના 20 દિવસના 40 એવા પાત્ર લઈ આવે, આટલા નાના. આપણે 2 વર્ષ પહેલાં લાવ્યા હતા, વ્રજમાં ગયા હતા, ત્યાં કુસુમ સરોવર સામેથી. પણ માટીમાં એવું છે કે તમે એકવાર ઉપયોગ કરો ને પછી બીજી વાર ના થાય. એટલે જો ધરવું હોય વ્રજના ભાવથી તો 40 એવા માટીના નાના પાત્ર લાવવાના. અમારા રાજકોટમાં તો એક વૈષ્ણવ એવું કરતા હતા, દૂધ ઉકાળે બરાબર, અંદર મિશ્રી પધરાવી દે, સેજ ઇલાયચીને કેસરને, અને પછી ઠંડુ સેજ થાય એટલે એ માટીના પાત્રમાં જ મેળવી દે. અને ઓલામાં એ જીરું પધરાવીને અને બીજે દિવસે એમાં ચમચી મૂકી, કારણ કે ઠાકોરજી ઓલી મટકી ફોડીને દાન માગતા હતા ને, એટલે દરેકને પોતાનો ભાવ હોય આની અંદર. કાલથી ને પેડા છે, બરફી છે, દૂધની સામગ્રી વધુ આવશે. રાજસ, તામસ અને સાત્વિક દાન. આજે ખાલી હું એનું અનુસંધાન કહું છું, કારણ કે એનું વિવરણ કાલે હોલમાં પાછું ફરી વાર કહેવું પડે, એટલે એટલી વાર બીજો સત્સંગ થાય. તો કાલે ઠાકોરજીને કાલથી ને 20 દિવસ ઠાકોરજીએ પાછું ફેર્યું એટલે પરિવર્તની. અક્રૂરજી વ્રજમાં ઠાકોરજીને લેવા આવ્યા ને એમના હૃદયનું પરિવર્તન થયું એટલે પરિવર્તનની એકાદશી. ઠાકોરજી સાંકડી ખોર, દાનઘાટી, માનઘાટી, કરહલા, ગેહરેવન, વૃંદાવન, આ બધે દાન માગતા હતા. તો કાલથી ને એ ભાવથી બધા કીર્તન આવશે. મેરી લડક્યું લૂંટી, તૂને મેરી લડક્યું તોડી. કાલથી ને બધા
દાન માગે કાનુડો દાન માગે. મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા, ગોરસના મૂલ ઘણા પારી રે ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા. કાલથી બધા દાનના કીર્તનો 20 દિવસ સુધી. એમાં પાંચમના આવશે હરિરાયજીની મોટી દાન લીલા, શિખર તે એક દીની ટેર, ગ્વાલ સબ રોકી રાખો. ગઈ વખતે આપણે મોટી દાન લીલાનો ભાવાર્થ કર્યો હતો. આ વખતે ઠાકોરજી કૃપા કરશે તો વ્રજમાં આશું, જેવો સમય ને જેવી અનુકૂળતા. જો આ બધું આપણા હાથમાં નથી. વલ્લભે જેટલું કેવડાવું હોય એટલું થાય. આપણા બસની આમાં ક્યાંય બાદ. પણ મનોરથ કરીએ કે દાન એકાદશી પછી આપણે ક્યારે જવાના છીએ? તેરસના સોમવારે. તો મોટી દાન લીલા મને લાગે ઘરે જશે, ખબર નહીં જે હવે હોય તે. મારો કહેવાનો આશય એ છે કે દાનમાં વ્રજમાં આનંદ, હોરીમાં દરેકમાં આનંદ. કારણ કે દરેક લીલા ક્યાંની છે? વ્રજની છે. 11 વર્ષ ને 52 દિવસની છે. તો આ દિવસોમાં જે લીલા બધી ઠાકોરજીએ કરી એનું અનુસંધાન આપણે ઘરે કરીએ છીએ. વ્રજમાં અત્યારે કદાચ વરસાદ હશે, પણ વ્રજનો આનંદ એ જુદી વસ્તુ છે. અમારા હોલમાંથી ઘણા બધા ગયા તો કે ઈલાબેન, જ્યારથી નક્કી થયું કે લીલી પરિક્રમામાં જવું છે ત્યારથી બધા વ્રજમાં જ હોય છે. સત્સંગ કરતા હોઈએ તો એકાદો પ્રસંગ તો એવો આવે ને આવે જ કે વ્રજની વાત નીકળે. તો વ્રજ તો જીવન સાથે વણાયેલી વાર્તા નથી, જીવન સાથે વણાયેલો શ્વાસોશ્વાસ છે. આજે આવી તબિયતમાં બધાય મને કહે કે ઈલાબેન, પણ હું કહું ના, મને વ્રજમાં જઈશ એટલે સારું થઈ જ જવાનું છે. વ્રજ મારું ઓરિજિનલ ઘર છે, ત્યાંથી આવ્યા છે, ત્યાં જવાનું છે. તો વારંવાર જઈએ એટલે ન્યાય બધા લતાઓ, પતાઓ, વૃક્ષો, વેલીઓ, સરોવર, કુંજ, નિકુંજ, વન, ઉપવન, સરોવર, યમુનાજી, તટ, બધા ઘાટ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, ગૌ ઘાટ, કેટલા બધા ઘાટ છે. ગિરિકંદરાની અંદર 12 કુંજો. આ બધાય ઓળખતા થાય ને. હવે આપણે અહીંયા આવ્યા હોય પછી વ્રજમાં જ ન ગયા હોઈએ તો જઈએ ત્યારે આપણને બધું અજાણ્યું લાગે ને એમ નહીં લાગે. આ તો જાય એટલે બધાય આપણને કે આવી ગયા ને, આવી ગયા ને. અત્યારે સવારે ઘણીવાર આપણે 5:30, આપણે તો 5 વાગે ઉઠી જઈએ, એમાં 5:30 વળી કાંઈ એવી વાત નીકળે ચા પીતા પીતા, તો તરત ગિરિરાજ બાવાની આરતી યાદ આવે. સુંદર મજાની યમુના જળથી સ્નાન કરાવતા હોય, કેસરિયા દૂધથી સ્નાન કરાવતા હોય, માનસી ગંગાના જળથી સ્નાન કરાવતા હોય. અંગ અંગોછી ગુહ તેરી બેની, ફૂલ અને રૂચી રૂચી ભાલ બનાવો. અંગ વસ્ત્રથી અંગ પોથી, ધોતી ઉપરનો તિલક, માલાજી, પાઘ, ચારીજી ભરાતી હોય, માખણ મિશ્રીના ભોગને, મેવોને, મિષ્ટાનને, દર્પણ દેખાડતા હોય, છડી રાખી હોય અને ગાતા હોય. પહેલાં
चराय ले बंसी वाले, चराय ले मोहन प्यारे, गिरि गोवर्धन पर गाय, चराय ले बंसी वाले। तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही है बुलाय, चरायला बंसी वाले। गिरि गोवर्धन पर चरैयो, कहीं दूर निकस मत जइयो, तेरी गैया दूंगी पिलाय, चरायला बंसी वाली। खूर साकड़ी जइयो, गहरे वन गाय चरइयो, तुको लडुआ दूंगी खिलाय, चरायला बंसी वाली। छीके पे धरियो दोना, दति खाओ श्याम सलोना, तेरी भूख को दूंगी मिटाय, चरायला बंसी वाली। चरायला बंसी वाले, चरायला मोहन प्यारे, गिरि गोवर्धन पर गाय, चरायला बंसी वाले। તો વ્રજમાં વારંવાર ગયા હોય ને તો આ બધું અનુસંધાન રહે. અત્યારે એક ભાઈનો ફોન આવ્યો, હવે કે અમે વિશ્રામ ઘાટ પર છીએ કે ઠકરાણી ઘાટ, તો તરત યમુનાજી ભરપૂર દેખાય. આપણે એમ થાય આપણે જ પાન કરીએ છીએ. પણ આપણે ઘણાને હું પૂછું વ્રજમાં આવો છે, અમે જઈ આવ્યા છીએ. એટલે આપણે સમજી જવાનું એ જઈ આવ્યા હોય એ પછી એના અનુસંધાનની જરૂર નથી. મને તો આટલું શરીર આ દુખે સખત એટલે, પણ વ્રજમાં જવાનું છે તો હરખમાં તો નથી. એમ થાય ક્યારે સોમવાર આવે અને મંગળવારે યમુના પાન કરીએ ને ગિરિરાજ બાબાને દર્શન કરીએ ને વલ્લભને ભેટીએ ને. વ્રજ છે. ઠાકોરજીની બધી લીલા આજે પણ ત્યાં છે જ. સારસ્વત કલ્પના કરતા હતા એવું નહોતું, અત્યારે પણ છે. ગઈ વખતે ખબર છે વરસાદ પુષ્કળ હતો અને બધા ગુલાલ કુંજન આવ્યા હતા અને આપણે રહી ગયું હતું, આપણે ક્યાંક બીજે ગયા હતા. હવે ટ્રેન સાંજ 4 વાગ્યાની હતી એટલે 12 વાગે પ્રસાદ લઈને નીકળવાનું હતું. ઠાકોરજીને પહોંચી લીધું. ઓલા રિક્ષાવાળાને પૂછ્યું એટલે બધાએ કીધું કે બહુ રસ્તો ખરાબ છે આમ તેમ. મેં તો કંઈ નહીં, હારો વલ્લભ ધ્યાન રાખશે. 8 વાગે રિક્ષાવાળાને કીધું, જે વરસાદ ધોધમાર પડ્યો, ધોધમાર, એમાં ઓલાની રિક્ષામાં પંચર પડ્યો, યાદ છે ને? અને પછી બહાર ઊભા રહ્યા અને પંચરે કરી દીધું ઠાકોરજી વ્યવસ્થા. ત્યાં ગયા તો મુખિયાજી ક્યાં તો કોઈ નહીં આવ્યા. વલ્લભને ખેલાવ્યા, કારણ કે ત્યાં તો કાયમ ખેલાવ્યા. મંગળાને કીર્તન કર્યા, કલેવું આવ્યું તો કલેવુંના કીર્તન કર્યા. મુખિયાજી કહેવાય કલેવુંનું દૂધ ને માનભોગ ને બધો આનંદ કર્યો. ને મુખિયાજીએ જે અમુક સુંદર બધા ત્યાંના પ્રસંગ કયા અને રિક્ષાવાળાને કીધું કે હવે મુખિયાજી કે એને ચા પાવ. એને ચા દીધી. પાછી આપણને ચા પાઈ કે બઢિયા ચાય બનાવું અદરખવાળી.
બારિશ જોર સે હો રહી હે. આપણને ક્યાંય નડ્યા નહીં, ઠાકોરજીએ બધે હાંચવા. કારણ કે મનમાં રાતનું એવું થતું હતું, ગુલાલ કુંડ ન જવાનું, ગુલાલ કુંડ ન જવાનું. ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથ જાય. તો મારા વાલા વ્રજ તો વ્રજ છે.